નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 સાથે હું છું માનસી સોની। વાત વડોદરાની કરવી છે, જ્યાં હરણી બોટ દુર્ઘટના કેસનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે। જિલ્લા કલેક્ટરે 19 દિવસે આ તપાસનો રિપોર્ટ તૈયાર કર્યો છે। સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો, પરંતુ 19 દિવસે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। બોટકાંડનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે। રિપોર્ટમાં બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઈ શકે છે। મહત્વનું છે કે આદેશ હતો કે 10 દિવસમાં જ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવે અને સોંપવામાં આવે, પરંતુ જિલ્લા કલેક્ટરે આ રિપોર્ટ તૈયાર કરવામાં 19 દિવસનો સમય લીધો છે। આપને જણાવી દઈએ કે હરણી બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત કુલ 14 લોકોના મૃત્યુ થયા હતા, જે લોકો સેફટી વગર બોટની મુસાફરી કરી રહ્યા હતા। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દર્શન ગજ્જર। દર્શન, 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો, જિલ્લા કલેક્ટરે 19 દિવસે તૈયાર કર્યો। બિલકુલથી વડોદરા શહેરમાં હરણી ખાતેના તળાવમાં કરુણ બોટ દુર્ઘટના મેજિસ્ટ્રેટ તપાસ કરતા હતા। જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે હાલમાં, અને જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આ જે રિપોર્ટ છે 10 દિવસની અંદર રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા, ત્યારે 19 દિવસ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। અતુલ ગોર દ્વારા છે તે 10 દિવસનો સમય મર્યાદા ઓછી હોવાનું પ્રથમ વખત જણાવવામાં આવ્યું હતું, ને ત્યારબાદ વધુ 5 દિવસનો ટાઈમ લીધો હતો, અને એ 5 દિવસનો ટાઈમ બી નીકળી ગયા બાદ બી વધુ 4 દિવસની મુદ્દત માંગવામાં આવી હતી। ત્યારે હાલ એ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને નજીકના સમયમાં સરકારમાં સબમિટ કરવામાં આવશે તેવું જાણકારી પ્રાપ્ત થઈ છે। અને આ રિપોર્ટની અંદર સમગ્ર જે દુર્ઘટના છે એની પાછળના જે જવાબદારો છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એવું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર આપનો। એટલે બોટકાંડનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારમાં હવે રજૂ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં અનેક ખુલાસા થવાની પણ શક્યતા છે। તપાસ રિપોર્ટ રજૂ થશે ત્યારબાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઈ શકે છે, કારણ કે બોટિંગનો કોન્ટ્રાક્ટ 3 કંપનીઓ પાસે, 3 પેટા કંપનીઓ થ્રુ એકબીજા પાસે હતો આ કોન્ટ્રાક્ટ।